તે રામં રમેશં ભજે રામેણાભીતા નિશાચરચમું રામાય તસ્મૈ નમઃ. રામાનાસ્તિ પરાયણં પરતરં રામસ્ય દાસોऽસ્મ્યહં રામે ચિત્તલય સદા ભવતુ મે હો રામ મામોદ્ધર હો રામ મામોદ્ધર. ભગવાન શ્રી રામજીના ચરિત્રનું મધુર વર્ણન શ્રી તુલસીદાસજી મહારાજે કર્યું છે. પરંતુ ચરિત્રના વર્ણન પૂર્વે ભગવાન શ્રી રામ નામની મહિમાને બતાવે છે. તુલસીદાસજી મહારાજ દ્વારા આ વંદના પ્રકરણ કહેવાયું છે. સમગ્ર ચરાચર જડ ચેતન જે કંઈ સૃષ્ટિની અંદર આપણને દેખાય છે, અનુભવાય છે, એ તમામને વંદન કરે છે. સિયારામ મેં સબ જગ જાની કરહું પ્રણામ જોરી જુગ પાની. સંપૂર્ણ વિશ્વ મારા સીતારામજીનું રૂપ છે એમ સમજીને શ્રી તુલસીદાસજી વંદન કરે છે. ભગવતી સરયુ માતાને પ્રણામ, અયોધ્યાના વાસીઓને પ્રણામ, ભરતજીને પ્રણામ. બંદો પ્રથમ ભરત કે ચરણા જાસુ નેમ વ્રત જાય ન બરના. દશરથજી, કૌશલ્યા માતા, જનક રાજા તમામને પ્રણામ કરતા કરતા આગળ એ રામ નામની વંદના કરે છે. નામ મહિમા આનાથી શ્રેષ્ઠ આપણે ક્યાં શોધી શકીએ? રામચરિતમાનસ ભગવાન શ્રી શંકરજી નિરંતર ઉમાને કહી રહ્યા છે. યુગો યુગોથી આ કથા ચાલે છે, હજી એની પૂર્ણાહુતિ થઈ નથી. શ્રી તુલસીદાસજી મહારાજ જ્યારે વર્ણન કરે છે રામાયણનું, તો ક્યાંક કથા આવે છે કે એક જીવ હતો જેણે રામાયણ સાંભળ્યું, રામચરિતમાનસની 9 દિવસની કથા સાંભળી અને ત્યાં જ એને પરલોક ગમન કરવાનું તેડું આવ્યું. એમણે જીવનમાં એક જ સારું કામ કર્યું હતું કે રામકથાનું શ્રવણ કર્યું હતું. અત્યાર સુધી જીવન ખૂબ પાપમય ગયું હતું. એટલે જ્યારે જીવાત્માને લઈ જવાનો સમય આવ્યો તો એને માટે યમદૂતો આવ્યા અને યમદૂતો કહે છે કે ચાલો ભાઈ, સમય થયો. પણ જ્યાં યમદૂતો આવ્યા ત્યાં બીજી બાજુ જ રામદૂતો આવ્યા, વિષ્ણુદૂતો આવ્યા, શ્રી હરિના દૂતો આવ્યા અને એ લોકોએ એમ કીધું કે આ જીવાત્માને તમે લઈ નહીં જઈ શકો. તો યમદૂતો કહે છે કે કેવી રીતે ન લઈ જઈએ, આના જીવનમાં તો ઘણું પાપ છે. પણ ત્યારે વિષ્ણુદૂત કહે છે, અરે ભાઈ બરોબર, પણ એમણે રામ નામની મહિમાનું શ્રવણ કર્યું છે, રામકથાનું શ્રવણ કર્યું છે. હવે એ જીવ નરકનો પાપનો અધિકારી નથી. યમદૂતો દુઃખી થયા કે અરે, અમને તો યમરાજાએ મોકલ્યા હતા નિયમનું પાલન કરવા, અને આ બીજા વિષ્ણુદૂતો ક્યાંથી આવી રીતે કહે છે. આવીને યમરાજાને ફરિયાદ કરી કે ભગવાન તમે અહીંથી મોકલો, અને ત્યાં વિષ્ણુદૂતો આવીને ના પાડે છે. યમરાજ પોતે ભગવાન વિષ્ણુ પાસે ગયા કે હે નાથ, આપે જ અમારા જીવનની અંદર આ નિયંત્રણ સ્થાપિત કર્યું છે કે આપ જે કહો એ અમે કરીએ છીએ. આપે જ કીધું છે કે પાપી જીવાત્માઓને અહીંયા યમભવનમાં લાવવા, પણ આજે વિષ્ણુદૂતો એમને લઈ ગયા. અને ત્યારે શ્રી હરિ વિષ્ણુએ કીધું કે અરે યમરાજાજી, જે એકવાર પણ રામકથાનું ગાન કરે, રામકથાનું શ્રવણ કરે, રામ નામની મહિમાનું શ્રવણ કરે, એ ક્યારેય યમદૂતનો અધિકારી નથી. એ તો સદા સાકેતનો અધિકારી છે, વૈકુંઠનો અધિકારી છે. તો ત્યાં શ્રીરામજીનું નામ, શ્રીરામજીની કથાનું બહુ જ મહત્વ છે. અને અહીંયા શ્રી તુલસીદાસજી મહારાજ કે છે 19મા દોહામાં, વર્ષા ઋતુ રઘુપતિ ભગતી તુલસી સાલી સુદાસ
રામ નામ બરબરન જુગ સાવન ભાદવ માસ. શ્રી રામજીની ભક્તિ શું છે તો કે વર્ષા ઋતુ છે. જેવી રીતે ધાન ક્યારે પાકે? જ્યારે વરસાદ વરસે ત્યારે. તો શ્રી રામજીની ભક્તિ એ જ વર્ષા ઋતુ, વરસાદ જેવી છે. જ્યાં સુધી જીવનમાં ભક્તિ ન આવે ત્યાં સુધી જેમ ધાન ન પાકે એમ આપણા જીવનની અંદર પણ પ્રસન્નતા, પ્રેમ અને આનંદની, ખુશીઓની જે કહેવાય ને વસંત લહેરાતી નથી. એ ધાન પ્રાપ્ત થતું નથી. અને કે છે ઉત્તમ સેવકો કેવા છે તો કે એક પ્રકારનું ડાંગર તુલ્ય ધાન છે. જેવી રીતે વરસાદથી પેલી ડાંગર ફૂલે ફાલે ચોખા મળે, એવી જ રીતે ભગવાનની ભક્તિથી જીવનની અંદર તમામ સુખ પ્રાપ્ત થાય. અને પાછા શું કહે છે? રામ નામ બરન જુગ સાવન ભાદવ માસ. અને શ્રી રામજીનું નામ શું છે તો કે શ્રાવણ અને ભાદરવો છે. આપ જાણો છો કે વરસાદ ક્યારે વરસે? શ્રાવણમાં અને ભાદરવામાં. એવો સુંદર વરસે. તો રામ નામ જે છે એ વાસ્તવમાં ભગવાનની ભક્તિનું વર્ધન કરવા માટે ઉત્તમ ઉપાય છે, ઉત્તમ સમય છે. જ્યાં શ્રી રામનું નામ લીધું અને ત્યાં જ હૃદયમાં ભક્તિ દેવી જાણે આપણા હૃદયના આંગણામાં નૃત્ય કરતા આવી જાય. તો અહીંયા કહે છે કે ભગવાનની જે ભક્તિ છે એ જ વર્ષા ઋતુ છે. અને રામ નામ લેશો તો એ વર્ષા ઋતુ આપણે માટે સુખદ બનશે. આપણે કહીએ અમે ભગવાનની ભક્તિ કરીએ, પણ ભક્તિ કેવી રીતે કરો? જ્યારે જીહ્વા પર એનું નામ હોય, આંખોમાં એનું જ દર્શન હોય, જેના પર દ્રષ્ટિ પડે ત્યાં સીતારામ 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 છે એવી પ્રકારની ભાવના હોય. જીવન ધીરે ધીરે ઘડાતું જાય. જ્યાં જ્યાં આપણને થાય કે હું રામને જોવામાં ચૂક્યો, ફરી પ્રયત્ન કરો, છે તો મારા રામ, છે તો મારા સીતાજી. તો આ નામ જે છે એ જ શ્રાવણ અને ભાદરવો માસ છે. ભગવાનનું નામ જપતા જપતા જ આપણે નિષ્ઠ થઈ શકીએ. ભક્તિ નિષ્ઠ થવાય, જ્ઞાન નિષ્ઠ થવાય, વૈરાગ્ય નિષ્ઠ થવાય. આજે પણ પૃથ્વી પર અનેક મહાત્માઓ અખંડ નામ જપની અંદર શ્રદ્ધા રાખીને જીવે છે. એમની જીહ્વા પર નિરંતર એક જ નામ છે, સીતારામ 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 સીતારામ. બસ આ જ શ્રવણ. અયોધ્યાની અંદર આપ જાઓ, કેવા કેવા સંતો છે જે ક્યાંય પ્રગટ નથી, જેને આવીને સાક્ષાત સીતા માતા પોતે ભોજન કરાવે છે. તો ભગવાનનું નામ એ જ શ્રાવણ અને ભાદરવો માસ છે. અને કે છે આખર મધુર મનોહર દોઉ, બરન બિલોચન જનજીય જોઉં, સુમિરત સુલભ સુખદ સબ કાહુ, લોક લાહુ પરલોક નિબાહુ. આ બંને અક્ષર કેવા છે તો કે એકદમ મધુર છે, મનોહર છે. અને જાણે વર્ણમાળાની અંદર આ જેમ શરીરમાં નેત્રો શું કરે? બધાને જોવાનું કામ કરે. એવી જ રીતે આ આખી ભક્તિની અંદર આ રામ નામ એ નયન સમાન છે. એ ભક્તોનું જીવન છે. અને સાથે સાથે સ્મરણ કરવામાં સુલભ છે, સુખદ છે. બતાવો તો રામ નામ લેવામાં કંઈ શ્રમ ખરો? બોલો તો રામ. તકલીફ પડી હે ને? રામ રામ કેટલું સુલભ. કંઈ ક્યાંય અક્ષરો પણ ક્યાંય મરોડવાળા નથી, અને બોલવામાં જીવવાને કષ્ટ પડે એમ નથી. બહુ શીખવામાં આપણને સમય લાગે નહીં. તો કે એકદમ સુખદ છે, સુલભ છે. સુમિરત સુલભ સુખદ સબ કાહુ. કોઈને પણ યાદ આવી જાય, અરે મારે શું કરવું જોઈએ? તો તરત જ રામ નામ લેવું જોઈએ. અને ત્યાં જ એ પોતે રામ નામ લેવા માંડે. લોક લાહુ પર લોક નિબાહુ. આ રામજીનું નામ છે કેવું છે તો કે જીવનની અંદર આ લોકમાં પણ આપણો નિર્વહન કરશે, આ લોકમાં પણ આપણને સાચવશે અને ઉપર પણ સાચવશે. આ જગતની અંદર જે કંઈ છે, સંબંધો છે, ધન છે, મિત્રો છે, એ બધા અહીંયા તો સાચવી શકે, પણ એકવાર શરીર છૂટે પછી એ લોકો આવજો કેવું જ પડે, છૂટકો જ નથી. પછી કોઈ સાથે ના ચાલે. પણ જો રામ નામ લીધું છે તો રામ નામ તો અખંડ રીતે આપણને સાથ આપશે. અને એવો સાથ આપશે જ્યાં સુધી મોક્ષ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જાણે આપણા અંગરક્ષક બનીને ઊભા રહેશે. શ્રી ભરતજી જ્યારે પાદુકા લઈને ગયા છે
તો ભરતજી એવું જ વિચારે છે કે આ જે પાદુકા છે ને મારા રામની, આ આ એક પાદુકા છે એ રા છે, બીજી પાદુકા એ મ છે. આ બંને મારા રામ નામ જે અક્ષર છે એ જ છે અને એ જ મારી રક્ષા કરે છે. તો ભરતજીની અખંડ રક્ષા રામ નામની પાદુકાઓએ કરી છે. તો કે છે કહત સુનત સુમિરત સુઠિની કે રામ લખન સમપ્રિય તુલસી કે. આ રામ નામ કેવું છે તો કે કહેવામાં પણ મજા આવે, આનંદ આવે એવું છે, અને સાંભળવામાં પણ આનંદ આવે. જીહ્વા મે મધુમત્તમા જીહ્વા કેશવ કીર્તય. હે મારી જીભ તું મધુથી પણ મધુર બન. મધુ એટલે મધથી પણ વધારે મધુર બન. પણ કેવી રીતે? ભગવન નામ સ્મરણ દ્વારા. અને કે છે કે આ નામ સ્મરણ કરવામાં બહુ મીઠું લાગે છે. બીજી બધી વાતો કરીએ એના કરતાં જાણે આપણી જીહ્વા એમ બોલે જય શ્રી રામ શ્રી રામ શ્રી રામ, તો કેવી આપણા કાનની અંદર કોઈ અમૃત ઘોળતું હોય, જાણે મધની સરવાણી હોય એવા પ્રકારનો અનુભવ થાય. અને આને માટે અભ્યાસ કરો. ઉલટા નામ જપત ભગવાન વાલ્મીકી ભય બ્રહ્મ સમાન. મરા 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 બોલતા વાલ્મીકીજી બ્રહ્મ સમાન વંદનીય થઈ ગયા. તો રામ નામ કહેવામાં પણ સરળ છે, સાંભળવામાં પણ સરળ છે. અને આ રામ નામ છે ને એ તુલસીદાસજીને અતિશય પ્રિય છે. સાથે સાથે રામ લખન સમ પ્રિય તુલસી કે. ખૂબ જેવી રીતે શ્રી ઠાકોરજી પર હંમેશા તુલસી કેવી હોય છે? સદા ચડેલી હોય. રામજીને તુલસીજી બહુ પ્રિય છે, એમ નામ પણ ખૂબ પ્રિય છે. બરનત બરન પ્રીતિ બિલ ગાતી બ્રહ્મ જીવ સમ સહજ સંગાતી. કે છે દેખો આ તુલસીજી જેવી રીતે આપણને હંમેશા પવિત્ર કરે એવી જ રીતે શ્રી રામ નામ પણ પવિત્ર કરે છે. આપણું મન મલિન થયું હોય તો પણ મનને બીજી બધી શિક્ષા આપવા કરતાં તરત સ્મરણ કરો, ભગવન નામ સ્મરણ કરો. જો તુલસી માતા છે ને એ કોઈ સાધારણ નથી. એવું કહે છે જ્યાં તુલસીજી બિરાજમાન હશે ને ત્યાં અનિષ્ટકારક જીવો પ્રવેશ કરતા નથી. મેં આપને એક સાચો પ્રસંગ કીધો હતો ને, યાદ રાખજો એને. કે તુલસીદાસજી જીવનમાં તો અનેક પ્રસંગો બન્યા છે, પણ ખાલી તુલસી માતાનો આ પ્રસંગ આપને કહું કે તુલસીજી શું છે. એક મુસ્લિમભાઈ પોતે કંઠની અંદર તુલસીજીની માળા પહેરીને ફરતા હતા. તો સાધારણ રીતે પ્રશ્ન થાય કે આપ મુસ્લિમ છો ને છતાં તુલસીજીની માળા પહેરો છો? ત્યારે મુસ્લિમભાઈએ આ ભક્ત ચરિતાંકમાં લખેલી વાત છે, સતકથાંકની અંદર. તો આ સંતે લખેલી વાત છે, કોઈને કોઈ જગ્યાએ આનો અનુભવ થયો છે. તો પેલા મુસ્લિમભાઈ કહે છે કે ભાઈ તમારી વાત સાચી છે, પણ મારા જીવનની અંદર એક ઘટના એવી ઘટી કે મેં એ દિવસથી પ્રતિજ્ઞા કરી કે આજથી હું તુલસીજીની કંઠી જરૂર ધારણ કરીશ. તો કે એવી કઈ ઘટના ઘટી? તો કે મારે વેપાર કામે એક વખત કોઈ ગામે જવાનું થયું અને રસ્તામાં જંગલ પડતું હતું. તો ત્યાં હું જંગલમાંથી પસાર થતો હતો અને એ વખતે મેં જોયું. શું જોયું? તો કે બે એકદમ ઊંચા ઊંચા કાળા પુરુષો દેખાણા. આમ જોઈને તો ડર લાગે એવો હતો, પણ હું મુસલમાનનો બચ્ચો હતો એટલે ડર્યો તો નહીં. પણ એ લોકોની સામે હું જોતો રહ્યો. તો મેં એ લોકોને કીધું કે ભાઈઓ આ અત્યારના સમયે તમે અહીંયા કઈ રીતે આવ્યા છો? કંઈ કામકાજ છે કે કેવી રીતે જાઓ છો? અને અહીંયા ઊભા છો ક્યારના હું જોઈ રહ્યો છું. તો કે જુઓ અમે અહીંયા ઊભા છીએ એનું કારણ છે. તો કે શું કારણ છે? તો કે પેલા સામેથી છે ને બળદગાડા જુઓ છો, થોડું દૂર છે જુઓ. હા, તે બળદગાડામાં જે માણસ આવે છે ને એને લેવા આવ્યા છીએ. અમે યમદૂતો છીએ. હવે યમદૂતો કીધું એટલે આ સામે જ જુએ છે, બીજું કંઈ તો પ્રમાણ માંગવાની જરૂર નથી. તો એ પણ ઊભા રહી ગયા. કાં તો અલગ ઘટના છે એટલે શાંતિથી એક બાજુ ઊભા રહી ગયા. તો કે એ બળદગાડાવાળો નજીક આવશે ને એટલે એનો બળદ ગાંડો થશે. એનો બળદ ગાંડો થશે એટલે પેલો ભાઈ ઉછળશે એટલે બળદ 1 મિનિટની અંદર એના શિંગડાથી એને ફેંકી દેશે અને અમે એના પ્રાણ લઈને જતા રહીશું. કે સારું, જોઉં છું. અને ત્યાં તો શું બન્યું? પેલા બળદગાડાવાળા ભાઈ નજીક આવ્યા, બળદ સાચે જ ગાંડા થયા અને ગાંડા થયા ને પેલા ભાઈને પોતાના શિંગડાથી ઉછાળી દીધો.
પણ ઉછાળી દીધો ને પછી શું થયું તો કે 2 મિનિટમાં પેલા ભાઈઓ નિરાશ થઈને જતા હતા. તો પેલા ભાઈ કે શું થયું ભાઈ, તમારી જેમ જ બધું થયું છે. પેલા ભાઈ ગયા તો કે તમારા મુખ પર કેમ આટલી વેદના છે? તો કે જવા દો ને, એ ભાઈ ઉછળ્યા તો ખરા પણ પડ્યા તુલસીજી પર. એટલે જેવા તુલસીજીને અડ્યા છે એટલે વિષ્ણુદૂતો જુઓ સામે લઈ જાય, તમે દેખી શકશો નહીં. અમે દેખીએ છીએ કે કેવળ તુલસીજીના ઝાડ પર પડેલા છે, તુલસીજી પર, એટલા માટે એને લઈ જવાનો અમારો અધિકાર રહ્યો નથી. હવે એ લોકો લઈ જાય છે અને માટે હવે અમે નિરાશ થઈને પાછા જઈએ છીએ. આ મેં પ્રત્યક્ષ આંખોથી જોયું, એ મુસ્લિમ ભાઈએ કીધું. અને એ દિવસ પછી પ્રતિજ્ઞા કરી કે જો ખાલી બળદે ઉછાળ્યા અને શરીર અડી ગયું તો આ ગતિ થઈ, તો હું મારા જીવનમાં હવે કંઠી કાઢીશ નહીં. મુસ્લિમ છું પણ છતાં તુલસીજીની અમે મહિમા સાક્ષાત જોઈ છે. તો જેવી રીતે રામજીને તુલસી પ્રિય છે, એમ નામ સ્મરણ કરનાર પણ અતિ પ્રિય છે. અને અહીંયા રામ લખન સમ પ્રિય તુલસી, કે જેવી રીતે તુલસીદાસજીને રામજી અને લક્ષ્મણજી પ્રિય છે, એમ રામ નામ પણ અતિ પ્રિય છે. બરનત બરન પ્રીતિ બિલગાતી, બ્રહ્મ જીવ સમ સહજ સંગાતી. અને આ બીજ મંત્ર છે. તો કે છે આ બંનેને સાથે બોલવાથી રામ, ને તો એ કેવા છે તો કે બ્રહ્મ અને જીવ જાણે સાથે છે. આમની પ્રીતિ કેવી છે, જેમ જીવ અને બ્રહ્મ કદી અલગ થાય નહીં. જીવો બ્રહ્મૈવ ના પરહ. શંકરાચાર્યજી ભગવાન કે છે શ્લોકાર્ધેન પ્રવક્ષ્યામી યદુક્તમ ગ્રંથ કોટિભિઃ, ને બ્રહ્મ સત્યમ જગન મિથ્યા જીવો બ્રહ્મૈવ ના પરહ. આ કરોડો કરોડો ગ્રંથોનો જે સાર છે, હું કહું છું કે જગત જે જણાય છે તે દ્રશ્ય દેખાય છે એકદમ સાચા જેવું, પણ સાચું નથી, મિથ્યા છે. પ્રતીત થાય છે, અનુભવમાં આવે છે, પણ સત્ય નથી. અને કે છે જીવ અને બ્રહ્મ અલગ નથી. જે જીવાત્મા છે, જે અધિષ્ઠાન ચેતન છે, અને અધિષ્ઠાન બ્રહ્મ એ એક જ છે. એવી જ રીતે રામ નામ પણ કેવું છે, અદ્વિતીય છે. પરબ્રહ્મ પરમાત્માથી રામ નામ જરાય અલગ નથી. તો કે છે બ્રહ્મ જીવ સમ સહજ સંગાતી. આ જેમ બંને સાથે ચાલે એમ રામજીનું નામ પણ સાથે ચાલે છે. બરનત બરન પ્રીતિ બિલગાતી. એને બોલતા બોલતા આપણી પ્રીતિ વધે છે અને ક્યારે એ અલગ રહેતા નથી. એવું કહેવાય છે કે રકાર છે એ બ્રહ્મા છે, અકાર છે એ વિષ્ણુ છે, મકાર છે એ મહેશ રુદ્ર છે. આમ રામ જે નામ છે, રામની અંદર બધું જ આવી જાય છે. 3 જ અક્ષર અને ર આ મ, એની અંદર 3 વેદ છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ. એટલું જ નહીં, વિશ્વ, તેજસ, પ્રાગ્ય, અ ઉ મ, આ બધું જ રામ નામની અંદર આવી જાય છે. નર નારાયણ સરિસ સુભ્રાતા, જગપાલક વિશેષી જનત્રાતા. આ રામ નામ કેવું છે તો કે જેવી રીતે નર નારાયણ એ બંને કેવા ભાઈ છે તો કે જોડિયા ભાઈઓ છે. આપ જાણો છો કે નર નારાયણ આજે પણ બદ્રીનારાયણની અંદર તપસ્યારત છે. શેને માટે? જગતના કલ્યાણ માટે. બંને જણા ઈશ્વરનો અવતાર છે. જેમ ભગવાનના 24 અવતાર આપ જાણો છો ને, એક રામ અવતાર, એક કૃષ્ણ અવતાર, બુદ્ધ અવતાર, શુકર અવતાર, હયગ્રીવ અવતાર, હંસાવતાર, સનતકુમાર અવતાર, નારદજી અવતાર. એવી જ રીતે નર નારાયણનો અવતાર છે. અને એ અવતારનું શું કાર્ય છે તો કે એ અવતાર પૃથ્વીના કલ્યાણ માટે નિત્ય નિરંતર તપસ્યારત છે. આજે પણ ત્યાં એ તપસ્યા કરે છે. ત્યાં કેટલાક લોકો બતાવે કે જો આ જે નર નામનો આ પર્વત છે, આ નારાયણ નામનો પર્વત છે, આ બંને જણા અડગ તપસ્યામાં રત છે. અને એ લોકો કેદારનાથને બહુ પ્રેમ કરે છે. ભગવાન કેદારનાથની અંદર એમની અથાગ શ્રદ્ધા છે. બંને જણા નિત્ય નિરંતર પોતાની જોડે અસ્ત્ર શસ્ત્ર પણ રાખે છે, પણ તપસ્યારત છે. એવું કહેવાય છે કે આ નર નારાયણ ભગવાનના અવતારને ચલિત કરવા માટે દેવેન્દ્ર ઇન્દ્ર ભગવાનને તપસ્યાના ફળને આપવા માટે અપ્સરાઓ મોકલી.
કે આ લોકોને હવે ફળ પણ આપીએ અને એ લોકો તપસ્યા છોડી દે, નહીતર મારું ઇન્દ્રાસન ડોલી જશે. તો એટલી સુંદર એમણે અપ્સરાઓ મોકલી. એટલી વારમાં એ અપ્સરાઓ આવી તો નરનારાયણ ઋષિ તો એકદમ સ્મિત આપ્યું અને એમણે શું કર્યું, પોતાની જાંઘ પર આમ ટપલી મારી, અને જ્યાં ટપલી મારી નરનારાયણ ભગવાને, ત્યાં તો ઉર્વશી, રંભા આદિ સુંદર સુંદર અપ્સરાઓ પ્રાગટી. અને ત્યાં ઇન્દ્ર દેવતાને એમણે કીધું નારાયણ ભગવાને કે બોલો શું કહેવું છે, કોઈ જોઈતી હોય તો લઈ જાઓ. તો ઇન્દ્ર ભગવાન નમસ્કાર કરી ગયા કે ભાઈ અમે તો તમને શું લોભાવીએ, તમને શું તપસ્યાથી વિમુખ કરીએ, આપની જ કૃપાથી આજે સ્વર્ગનું આભૂષણ છે એ ઉર્વશી એ નરનારાયણ ઋષિની જાંઘમાંથી પ્રગટ થયેલા છે. તપસ્યાની કઈ સીમા છે, આટલી બધી એમની ઉગ્ર તપસ્યા, પણ તપસ્યાનો હેતુ શું છે, કેવળ ને કેવળ જગતનું કલ્યાણ થાય, પોતાનો કોઈ સ્વાર્થ નથી. એ જ નરનારાયણ કૃષ્ણ ભગવાન અને અર્જુન રૂપે અવતરેલા હતા. તો નરનારાયણ સરિસ સુભ્રાતા, બંને ભાઈઓ નિરંતર કલ્યાણ માટે તપ કરે છે. જગપાલક વિશેષ જનત્રાતા, જે સમગ્ર સંસારનું પાલન કરે છે પોતાની તપસ્યાથી અને દુઃખોથી બધાને પાર લઈ જાય છે. ભક્તિ સુતીય કલ કરણ વિભૂષણ, જગત હિત હેતુ વિમલ વિદુભૂષણ. એટલું જ નહીં, ભક્તિ રૂપિણી સુંદર સ્ત્રીની અંદર એના કાનોનું ભૂષણ શું છે, તો કે આ ભગવાનનું નામ. આપણા કાન સુંદર ક્યારે ગણાય, તો કે મસ્ત કડીઓ પહેરીએ અને એની અંદર સુશોભન હોય, હીરાની બુટ્ટી પહેરીએ, તો કે હીરાની બુટ્ટી અથવા કર્ણફૂલ એક કાનનું આભૂષણ નથી. કાનનું આભૂષણ તો શું છે, શ્રી રામ નામ અમૃત શ્રવણ. જેના કાન ભગવાનની કથાનું શ્રવણ કરે છે, ખરેખર એ કર્ણ સુંદર છે. જેની આંખો સીતારામના દર્શન કરે છે એની આંખો સુંદર છે. જેના જીવનમાં ભગવાનની કથા, ભગવાનનું ચરિત્ર છે એ જીવન સુંદર છે. તો કે છે આ ભક્તિનું જે સુંદર કર્ણફૂલ છે એક શું છે, તો કે ભગવન નામ સ્મરણ. ભક્તિ સુતીય કલ કરણ વિભૂષણ, જગહિત હેતુ વિમલ વિદુભૂષણ. અને આ જ બંને જે છે અક્ષર રામ, એ શું છે, તો કે જગતના હિત માટે સૂર્ય અને ચંદ્રમા છે. સૂર્ય ભગવાન પ્રકાશ આપે અને જગતનું કલ્યાણ કરે. અગર સૂર્યનારાયણ 6 દિવસ 7 દિવસ અગર ઉદિત ન થાય તો કેટલો ઉપદ્રવ થઈ જાય, કલ્પના છે. માખી, મચ્છર અને રોગ કરનારા જંતુઓ તાત્કાલિક વધી જશે. સૂર્યનારાયણ ઉદિત થાય ને એમની કિરણમાં એક અગાધ સામર્થ્ય છે, અગાધ શક્તિ છે. એ અલૌકિક શક્તિથી એ એવા જીવાણુઓનો નાશ કરે છે જે આપણા માટે મંગલ કરતા નથી, સુખ કરતા નથી. એવું કહેવાય છે આયુર્વેદિકની અંદર કે ભગવાન સૂર્યનારાયણની જે કોમળ કિરણો હોય છે, ભગવાનનો ઉદય થાય ને ત્યારે એ કિરણોની અંદર એવું સામર્થ્ય છે જેનું ગણિત કોઈ સાયન્સવાળા કરી નહીં શકે. આપણા શરીરની અંદર સ્વસ્થ થવા માટેના જે કોઈ પોષક તત્વો છે સૂર્યનારાયણ ભગવાનથી પ્રદાન કરવામાં આવે છે. એટલે જ કે છે નમો સૂર્યાય શાંતાય સર્વરોગ વિનાશિને, આયુઃ આરોગ્યમ ઐશ્વર્યમ દેહી દેવ જગતપતે. સૂર્યનારાયણને નમસ્કાર કરીએ તો આયુષ્યની પ્રાપ્તિ થાય, આરોગ્યની પ્રાપ્તિ થાય, દેહી દેવ જગતપતે, અને ધિયો યો ન પ્રચોદયાત, સદબુદ્ધિની પ્રાપ્તિ થાય છે. સૂર્યનારાયણ ભગવાન સાક્ષાત છે. આપણે બધાએ બીજા દેવતાઓની તો ભાવના કરવી પડે, જ્યારે એ તો જગત નિયંતા સાક્ષાત બિરાજમાન છે. જે ચિત્તને નિર્મળ કરે છે, જગતને નિર્મળ કરે છે, વાદળને વરસાવે છે, જેથી આપણું જીવન ચાલે છે. તો સૂર્ય ભગવાન પણ આપણને નિર્મળતા, જીવનનો આનંદ પ્રદાન કરે. અને એવી જ રીતે ચંદ્રમા પણ. ચંદ્રમા ઔષધિના રાજા છે. એવું કહેવાય છે ચંદ્રમાની રાતની જે કિરણો છે એ ઘઉં, બાજરો, જુવાર આ બધામાં પ્રવેશે છે. ચંદ્રમાએ જે અમૃત પીધું છે એ અમૃતની કિરણ જ્યારે ઔષધમાં આવે છે તો ઔષધ અમૃત થઈ જાય. આ જે અન્ન છે એ અમૃત થાય. એટલા માટે જ જ્યારે ભૂખ લાગી હોય ને કોઈ રોટલી ગરમ ગરમ આપે ને તો એકલી રોટલી એ વાલી લાગે. કેમ?
આજે અન્નની અંદર જે માધુર્યતા છે, જે જીવન દેવાનું જે સામર્થ્ય છે, ચંદ્રમાની કિરણ સૂર્યનારાયણની કૃપાથી પ્રાપ્ત થાય છે. તો જેવી રીતે ચંદ્રમા અને સૂર્ય જગતના કલ્યાણ માટે ઉદિત થાય છે, નિર્મલ કરે છે, એવી જ રીતે શ્રી રામ રામ રામ, શ્રી રામ રામ રામ, શ્રી રામ રામ રામ, પ્રેમ મુદિત મન સે કહો રામ રામ રામ, શ્રી રામ રામ રામ, શ્રી રામ રામ રામ. રામનું નામ એટલું જ કલ્યાણ કરે છે, આપણા મનના મેલને હરી લે છે. એટલું જ નહીં, મનને જ્ઞાનનો પ્રકાશ આપે છે. કોઈ વ્યક્તિ સંકલ્પ કરીને બેસે ને કે હું રોજ 25,000 21,000 નામ જપ કરીશ, પણ મારી બુદ્ધિને નહીં સુધારું. અગર સંકલ્પ કરીને બેસે જેવો છું એવો જ રહીશ, તમે કહો છો એટલે નામ લઈશ, તો એ વ્યક્તિ સંકલ્પ કરીને બેસે ને તો પણ ભગવાન નામનો એવો પ્રતાપ છે કે બદલાયા વગર રહેશે નહીં. જેમ જેમ રામ લેતો જશે, રામ રામ રામ, એમ મન નિર્મળ થયા વગર રહેશે જ નહીં. કે જે સ્વાદ તોષ સમ સુગતિ સુધા કે, કમઠ શેષ સમ ધર્બ સુધા કે, જનમન મંજુ કંજ મધુ કરસે, જી હજ સોમતી હરિ હલ ધરસે. કેટલી સુંદર વંદના કરે છે અને કે છે સ્વાદ તોષ સમ સુગતિ સુધા કે. આ રામ નામ કેવું છે તો કે સુંદર ગતિ, મોક્ષરૂપી અમૃતનો સ્વાદ આપનાર છે. જેવી રીતે મોક્ષ થાય તો જીવાત્માનો કેવો અનુભવ હોય, અરે વાહ, હવે એવું સુખ, અનંત સુખ પ્રાપ્ત થઈ ગયું, હવે બીજી કોઈ ચિંતા રહી નહીં. મોક્ષનો અર્થ છે મુક્તિ, કે જ્યાં હવે જન્મ મરણના કોઈ બંધન રહ્યા નથી, કોઈ દુઃખ નહીં, કોઈ પીડા નહીં, કોઈ ચિંતા નહીં, કોઈ પડોજણ નહીં. તો જેવી રીતે આ મોક્ષનો આનંદ હોય અને એની તૃપ્તિ હોય. કેવી તૃપ્તિ હોય કે હાશ, કરવાનું બધું પતી ગયું, હવે જગતમાં મારે કોઈ કાર્ય બાકી નથી. એકદમ તૃપ્તિ. જેમ કોઈ પ્યાસો માણસ હોય ને 4 ગ્લાસ પાણી પી લે તો કેવું કે હાશ, હવે કંઈ બાકી નથી. એવી જ રીતે જે અમૃત જેવો સ્વાદ છે, મુક્તિ આપે, એ અમૃત જેવો સ્વાદ કોનાથી છે? શ્રી રામ રામ રામ, શ્રી રામ રામ રામ, શ્રી રામ રામ રામ. બસ રામ નામની અંદર શ્રી રામજીનું સ્મરણ કરવાથી એ મુક્તિ સુલભ છે. બીજા સાધનોમાં શ્રમ પણ થઈ શકે, બીજા સાધનોમાં બીજી વસ્તુની આવશ્યકતા કદાચ પડે, પણ રામ નામનું સ્મરણ કરવામાં તો બીજી કોઈ વસ્તુની જરૂર નથી. ભગવાને જીભ આપી છે, ભગવાને આપણને ચિંતનની ક્ષમતા આપી છે, તો મનને વારે વારે ત્યાં જ લઈ જાઓ અને એવી આદત પાડી દો કે રોમે રોમે રામ રટે છે. ધીરે ધીરે એવી આદત પાડો કે શ્વાસે શ્વાસે રટું તારું નામ, પ્રભુ એવું માંગુ છું, ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માંગુ છું. શ્વાસે શ્વાસેનું નામ જપે તો અમૃત જેવો સ્વાદ મળે, તૃપ્તિ મળે. કમઠ શેષ સમ ધર્બ સુધા કે. કમઠ શેષ એની કાચબો અને શેષજી જેવી રીતે પૃથ્વીને ધારણ કરે છે, એવી જ રીતે રામ નામ સાધકને ધારણ કરે છે. આપને ખબર હશે, એ ભગવાને કશ્યપ અવતાર ધારણ કર્યો હતો. ક્યારે કર્યો હતો? સમુદ્ર મંથન વખતે. મેરુ પર્વત લઈને ગયા, વાસુકી દોરડું બને છે અને અમૃત માટે દેવતા અને દાનવો મંથન કરે. અને જ્યાં પેલા મેરુ પર્વતને લઈ ગયા અને મેરુ પર્વત તો સમુદ્રમાં નીચે ઉતરતો જાય, હવે શું કરવું? મંથન કેવી રીતે થાય? અને ત્યારે ભગવાન જે છે કશ્યપ કાચબાનો અવતાર લઈ 100 યોજનથી અધિક પીઠનો વિસ્તાર કર્યો. અનંત અનંત જાણે લાગ્યું ભગવાન કશ્યપ અવતાર રૂપે જાણે સમુદ્રને આમ છાઈ જશે. અને એમની પીઠ ઉપર પેલો મેરુ પર્વત મૂક્યો. અને એ મેરુ પર્વત જ્યારે મૂક્યો અને જ્યારે વાસુકી નાગનું દોરડું બનાવીને બંને બાજુથી દેવતા અને દાનવોએ વલોવાનું શરૂ કર્યું, ત્યારે એ કશ્યપ ભગવાનને જાણે એમ લાગ્યું કે પીઠ પર કોઈ મીઠી મીઠી ખંજવાળ ચાલે છે. એ કશ્યપ અવતાર
આખા ધરતીની અંદર સમુદ્ર મંથન વખતે પ્રભુ આવ્યા અને એમણે આ આખા જગતની અંદર જ્યારે દેવતાઓ સ્થિર થશે તો જગતની સ્થિતિ સ્થિર થશે, નહીં તો દાનવો તો બધાનો નાશ કરી દે. તો જગતની સ્થિતિ માટે કશ્યપ અવતાર જેવી રીતે આવ્યો અને એણે બધાની રક્ષા કરી. ભગવાને તો બધી જ રીતે રક્ષા કરી. તો પૃથ્વીને જેમ ધારણ કરનાર કશ્યપ છે, જેવી રીતે શેષ નાગ ધારણ કરે છે, ભગવાન શેષ નારાયણ છે એ પણ પૃથ્વીને ધારણ કરે છે. એવી પુરાણમાં વાત આવે છે કે શેષ નારાયણની ફણા ઉપર પૃથ્વી ભગવતી બિરાજમાન છે, એમની ગોદમાં ભગવાન નારાયણ શયન કરે છે. તો જેવી રીતે આ બંને જણા ધારણ કરે છે, તો એવી જ રીતે રામ નામ એ સાધકને માટે સંપૂર્ણ જીવન ધારણ કરનારા છે. સાધકના મનને ધારણ કોણ કરે છે? આ રામજીનું નામ જ છે. એટલું જ નહીં, જનમન મંજુ કંજ મધુ કરશે, જી હજ સોમતી હરિહલ ધરશે. એટલું જ નહીં, ભગવાન કે છે રામ નામ કેવું છે તો કે ભક્તોના મનરૂપી સુંદર સરોવર, સુંદર કમળ. એમાં પેલો ભમરો કેવો હોય, ગુંજારો કરે. એમ ભગવાનની કૃપાથી જો ભગવાન નામ છે અને ભગવાન નામ જ એ કેવું બની જાય તો કે સુંદર કમળમાં જેમ વિહાર ભમરો કરે, એમ મનરૂપી આ કમળની અંદર રામ નામ રૂપી ભમરો વિહાર કરે. અને એટલું જ નહીં કે છે કેવી રીતે આનંદ આપે છે તો કે છે યશોદા માતાને ભગવાન બલરામજી અને કૃષ્ણ કેવો આનંદ આપતા હતા. શ્રીમદ ભાગવતની અંદર દસમ સ્કંદની અંદર ભગવાનની લીલા આવે છે. એક એક લીલાથી યશોદા મૈયા પોતાના લાલાને હૃદય લગાડી દે. ચાહે લાલો પેલો દામોદર લીલા કરાવે, ચાહે યમલાર્જુનનો ઉદ્ધાર કરાવે, ચાહે માખણ ચોરીની લીલા થાય, ગોપીઓ ફરિયાદ કરીને આવે અને એ ફરિયાદ કરીને આવે અને ત્યારે યશોદા મૈયા તો લાલાને જુએ, ઓ મારો લાલો કેવા પરાક્રમ કરે છે. અને ગોપીઓની સામે વળતા દેખાય પણ અંદરથી તો માં મરક મરક હશે કે મારો લાલો બહુ ચપળ છે. અને એમના અને બલરામજીના જે ચરિત છે, બંને જણા યમુનાજીમાં જાય, આ બાજુ કાલિયા નાગનું મથન કરે. આ ભગવાનની જે લીલાઓ છે એ યશોદા મૈયા અને નંદ બાબાને બહુ આનંદ આપે. આજે પણ જે લોકો શ્રીમદ ભાગવતજીનું શ્રવણ કરે, દશમ સ્કંદની અંદર શ્રી કૃષ્ણ અને બલરામની લીલાઓ અખંડ આનંદ આપનારી છે. ચોરીની લીલા હોય કે રાસ લીલા હોય, ગોપીઓ એમને શોધતી હોય અથવા ભગવાન કંસનો નાશ કરતા હોય, શિશુપાલનો વધ કરતા હોય, કૃષ્ણ ભગવાન ગીતા કહેતા હોય, તમામ લીલાઓ એ ભક્તોને આનંદ આપે છે. તો એવી જ રીતે યશોદાજીને આનંદ આપે છે. એવી જ રીતે રામ નામ છે એ કોને આનંદ આપે તો કે જીભ છે એ યશોદા મૈયા છે ને. અને આ રામ નામ છે ને, રા અને મ, એ બલરામ અને કૃષ્ણ જેવા છે. જેમ યશોદા મૈયાના આંગણામાં બલરામજીને લાલો રમતા રહે અને આનંદ આપે, એમ ભક્તની જીવવા પર પણ શ્રી રામ રામ રામ, શ્રી રામ રામ રામ, શ્રી રામ રામ રામ, ભક્તોની જીવવા પર આ બે નામ ગુંજતા રહે. તો એવું જ લાગે જેણે આપણા આ આંગણાની અંદર રામ નામના લાલા અને બલરામજીની લીલા ચાલી રહી છે, એટલો આનંદ આવે. અને એની સાથે બહુ સુંદર વાત કરે છે શ્રી તુલસીદાસજી મહારાજ. એક છત્ર એક મુકુટ મની સબ બરનની પર જો, તુલસી રઘુબર નામ કે બરન બિરાજત દો. રામ નામ કેવું છે તો કે એક છત્ર છે ને એક મુકુટમણી છે. હવે આપણને થાય કે કેવી રીતે તુલસીદાસજી મહારાજ કે છે એક છત્ર છે. જુઓ, જ્યારે પણ રકાર લખાય અને જેવી રીતે ધર્મ, અહીંયા તો બધા બેઠેલા છે એમાંથી લગભગ બધાને લખતા વાંચતા તો આવડે છે. ધર્મ કેવી રીતે લખાય? ધ પછી મ અને ઉપર શું હોય? ર હોય, રેફ હોય ને, એ રેફને જ ર કે ને. કર્મ, ધર્મ એવી રીતે જ લખાય છે ને. તો પેલો જે રકાર છે જે આવી રીતે જઈએ અડધા ચંદ્રમાં જેવું, એ ક્યાં જતું રહે છે? ઉપર. તો એ કેવું થયું તો કે એક છત્ર જેવું થયું.
એ અક્ષર પર રકાર કેવી રીતે છે? છત્રની જેમ છે. તો કે છે રામજી કેવા છે? સાધકો માટે છત્ર સમાન છે. છત્રી લઈને જતા હોય તો તાપ ના લાગે, વરસાદ ન નડે, તેવી રીતે ભગવાનની કૃપાની જેને છાયા છે એના જીવનમાં હંમેશા આનંદ આવે. તો કે રકાર જે છે એ છત્રમણી જેમ, છત્રની જેમ છે. અને મુકુટમણીની જેમ. મુકુટમણી કેવો છે? મણી કેવો હોય? ગોળ હોય, પ્રકાશતો હોય. તો તમે ક્યાંય પણ મકાર લખો, હે, કામમ, રામમ, તો મકાર ઉપર લખો, બિંદી ઉપર આવી જાય કે ના આવી જાય? બિંદી ઉપર આવે. તો કે જેવી રીતે બિંદી ઉપર આવી જાય તો એ મુકુટમણી થઈ. અને રકાર એ છત્ર. તો રામ અક્ષર જે છે કેવો છે? એક છત્ર છે, એક મુકુટમણી છે. તો સબ વર્ણની પર જવું, બધા જ વર્ણો પર એ ઉપર બિરાજમાન થઈ જાય છે. એવી જ રીતે રામજીનું નામ સૌથી ઉપર છત્ર સમાન બિરાજમાન છે. અને મણી જેમ છે, મણી જેની પાસે હોય એને સુખ મળે. મણી હંમેશા પ્રકાશ આપે, મણી ધન આપે. જેના ઘરમાં આવી જાય હોય ને, સાપ દેવતા હોય ને એના માથામાં મણી હોય, આવું ક્યાંક રહેતા હોય તોય ત્યાં ધન હોય. તો આ જે મણી છે ને, છત્ર, એ છાયા પણ આપે ને સુખ આપે. એમ રામજીનું નામ આપણને સદા છાયા આપે. જીવનની અંદર ક્યાંય પણ કષ્ટ હોય તો રામનું નામ એ જાણે છત્ર બનીને ઊભું રહી જાય છે. એવું કહેવાય છે કે સંત કબીર હતા, એ કાશીમાં જ બિરાજમાન રહેતા હતા. અને સંતની પાસે કબીરજી પાસે શું હતું? તો કે કબીરજી પાસે બીજું કંઈ ધન નહોતું. કબીરજી પાસે એક જ હતું, જીહ્વા પર રામ રામ રામ. આ જ એમનું ધન હતું. એવું કહેવાય છે કે કબીરજી એ વણકર હતા. અને વણકર હતા અને કેટલું વણતા હતા? તો કે જેથી એ આજની રોટલી નીકળી જાય એટલું એ વણતા હતા. અને એની અંદર પણ એક વખત એવું થયું હશે કે જ્યારે એમણે કંઈક એવી રીતે ચાદર વણી અને બજારમાં ગયા, તો બજારમાં ગયા ને કોઈ સાધુ દેખાઈ ગયા. તો સાધુ દેખાઈ ગયા તો હવે શું થાય? એમણે ચાદર એમને ઓઢાડી દીધી. એટલે મૂડી પણ ગઈ, ચાદર પણ ગઈ. હવે આજે ઘરે શું લઈ જવું? એટલે એમણે એમ નક્કી કર્યું કે હવે ઘરે જઈશું તો એમે બધા ભૂખ્યા ભૂખ્યા આપણને જ કહેશે કે કબીરજી કંઈ લઈને આવ્યા, તો શું જવાબ આપીશ? એટલે કબીરજીએ શું કર્યું? સાધુને તો ઓઢાડી દીધી ચાદર, અને પછી જતા રહ્યા ગંગાજીના કિનારે. અને ગંગાજીના કિનારે કોઈ ના દેખી શકે એવી રીતે ત્યાં છે ને માટી, જેમ પેલા અમુક ખોદી નાખે ને કૂતરાઓ, અને એક બખોલ બનાવી દે, એવી બખોલમાં જતા રહ્યા કે આમે આપણને હવે કંઈ કહેવાનું રહ્યું નથી આપણે કોઈને. એટલે ત્યાં જઈને બસ એક જ કામ કરવા માંડ્યા, ગંગાજીને નમસ્કાર કરીને કે ગંગા મૈયા જય હો કરીને રામ 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 રામ. ખાવા પીવાનું તો એમે મળવાનું તો છે જ નહીં. હવે એમ કરતા 3 દિવસ થયા. આ બાજુ ઘરવાળા શોધે કે કબીરજી ગયા ક્યાં? કોઈ રીતે સમાચાર મળતા નથી. એ કે કંઈ એમની મમ્મી પણ કહે છે કશું લાયા નથી, કશું કર્યું નથી, થયું શું? હવે 3જો દિવસ થયો એટલે રામજીને બહુ ચિંતા થઈ. એટલે રામજીએ શું કર્યું? પોતે ખૂબ ગાડાની અંદર ધન, મણી, માણેક બધું લઈને આવ્યા. અને ત્યાં જઈને આવ્યા, વેપારીના વેશમાં આવ્યા. અને વેપારીના વેશમાં સીતારામજી આવી અને કહે છે કે ભાઈ અહીંયા કોઈ કબીરદાસનું ઘર છે? તો લોકો કે કબીર તો ઘણાય નામ ના હોય. તો કે ના ના, રામાનંદજીના શિષ્ય કબીર. તો કે હા છે ને, પેલી ગલીમાં છે, પણ કે 3 દિવસથી દેખાણા નથી. એ ભાઈ ક્યાં પધારી ગયા છે ખબર નથી. ભગત માણસ છે, ખબર નહીં શું કરે. ઘરવાળા બેઠા જ છે, જાઓ. વેપારી ગયા અને ત્યાં જઈને એમણે જે કબીરજીની પત્ની માતા હતા એમને કીધું કે હું વેપારી છું અને ઘણા વખત પૂર્વે કબીરજીએ મારા માટે કંઈક થાન મોકલ્યું હતું વસ્ત્રનું, તો એની કિંમત હું આપવા આવ્યો છું. હવે કબીરજીની માં તો કબીરજીની માં તો એ કે જુઓ કે મારા દીકરાના એક સિદ્ધાંત છે. કયા સિદ્ધાંત છે? મારો દીકરો આજે જેટલું સીવે, આજે જેટલું કરે ને, એ આજે વેચીને એના અમે રોટલા ખાઈએ. અને મારો દીકરો ક્યારેય ખોટું બોલતો નથી ને ક્યારેય વધારે કરતો નથી. તમારી પાસે ક્યારે આવ્યો ને એણે થાન વેચ્યા? તો કે મૈયા તમે રહેવા દો, એ વેચીને ગયા છે, હું આપવા આવ્યો છું. અને એમ કરીને ઘરની અંદર ઢગલે ઢગલા ધન ને બધું જ અનાજ ને બધું મૂકીને જતા રહ્યા. હવે આ બધું મૂકીને જતા રહ્યા અને ત્યાં 3જો દિવસ થયો અને ત્યાં વાત પહોંચી ક્યાં? ગંગાજીના કિનારે. સાધુઓ જતા હશે નાતા નાતા,
તો કે ભાઈ એક ચમત્કાર સાંભળ્યો. કબીર તો બહુ ગરીબ, પણ એની ઘરે તો જુઓ અત્યારે એવું કહે છે કે કોઈ વેપારી આવીને ઘણું બધું ધન આપી ગયા. હવે કબીરજી આ સાંભળી ગયા. કબીરજી કહે અરે મેં તો કંઈ વેપારીને કંઈ કીધું નથી, હું તો જાણતોય નથી. અને ઘરે આવ્યા તો જોયું તો ઘરની અંદર તો તેજ તેજના અંબાર મણી માણેક બધું. કબીરજી સમજી ગયા કે આ કોની લીલા છે? મારા રામની લીલા છે. અને એમણે એવું કર્યું કે એક કામ કરો, જેટલા કાશીની અંદર દીન દુખી છે આવો અને આ ભંડારો કરીને લઈ જાઓ. કબીરજીએ તો ભંડારો કર્યો અને ભંડારો કરીને બધાને આમંત્રિત કરી દીધા. બધું સરસ બનાવો. હવે કબીર તો કબીર રહ્યા. કબીરજી તો કહેવાય છે કે પ્રહલાદજીના અવતાર જ હતા, એટલા બધા પરમ ભક્ત. બધું એમણે વેચી દીધું. જ્યારે દીન દુખીને એમણે બધું વેચી દીધું તો ત્યાં કાશીના પંડાઓ આવ્યા, પુરોહિત આવ્યા. કાશી રક્ષક કહેવાય, પંડા પુરોહિત છે ને કાશીના રાજા જેવા છે. તો આવીને કે તમે બધું દીન દુખીને વેચી દીધું, અમારા માટે કંઈ રાખ્યું નહીં. હવે કબીરજી તો ભરાઈ ગયા. એ કે પેલું બધું વેચી દીધું, હવે શું કરવું? એટલે એમણે કીધું કે જુઓ ભાઈ, તમે લોકો બધા શાંતિથી બેસો, હું કંઈક વ્યવસ્થા કરવા જાઉં બજારમાં, પછી આવું. બજારમાં વ્યવસ્થા કરવા ગયા એટલે પાછા ગાયબ. શું કર્યું? એ કે આ પંડાઓ આપણને છોડશે નહીં, ના તો રામજી લીલા કરીને આપી ગયા, હવે શું કરવું બધા માટે? એટલે પાછા ગંગા કિનારે એ જ બખોલમાં જઈને શ્રી રામ રામ રામ, શ્રી રામ રામ રામ, શ્રી રામ રામ રામ, બસ રામ નામ લેવા માંડ્યા. એટલે રામજીને ચિંતા થઈ કે આ કબીરજી હવે પાછા ભૂખ્યા તરસે બેસી ગયા. હવે જઈને શું કરું? પાછા રામજી વ્યવસ્થા કરી અને ત્યાં આગળ જેટલા બ્રાહ્મણો હતા કાશીના, કબીરજીનું જ રૂપ લઈ અને કબીરજીની જેમ જ એમણે ભંડારો કર્યો, દાન દક્ષિણા આપી અને પાછા એક બ્રાહ્મણના વેશમાં આવીને કબીરજી હતા ત્યાં કે જાઓ જાઓ, અહીંયા શું બેઠા છો કબીર? કબીરના ઘરે બહુ બધું વેચાય છે, ત્યાં જઈને જમો અને ખબર પડશે. કબીરજી પાછા દોડ્યા, કરે મારા રામજીએ ઘણી કૃપા કરી, કારણ કે આ પંડાઓને તો હું શું આપી શકવાનો હતો. અને એમ કરીને કબીરજી આવ્યા અને રામજીના નામમાં એવા લીન થઈ ગયા કે મારા રામ, તમે તો જગતની અંદર ક્ષણે ક્ષણે અમારું પાલન કરો છો. અને એ દિવસ પછી કબીરજીએ કીધું હવે વણકર તરીકે વણવાનું કામે મૂકું છું અને માત્ર એક જ કામ કરીશ, શ્રી રામ રામ રામ, શ્રી રામ રામ રામ, શ્રી રામ રામ રામ. તો આ જે છે એક છત્ર એક મુકુટમણી, ભગવાનનું નામ કેવું છે તો કે છાયા કરે છે. જ્યાં જીવાત્મા, જ્યાં ભક્ત ગભરાઈ જાય કે પ્રભુ કેવી રીતે જીવન ચાલશે, તો ત્યાં પ્રભુના નામની છાયા છવાઈ જાય. મુકુટમણીની જેમ આપણી રક્ષા થાય, આપણને વંદનીય બનાવી દે. તુલસી રઘુબર નામ કે બરણ બિરાજત દો. શ્રી કૃષ્ણ નામ જુઓ. એક તો રામજીની આ પણ એક મહિમા છે કે કૃષ્ણ નામ લખાય ને તો જ્યાં કની નીચે તમે જુઓ, કની નીચે જાય ને તો એ અક્ષરને ઉપર ઉઠાઈ દે છે. આ રામજીની વિશેષતા. એક તો બધા પર છાયા કરે, મુકુટમણીની જેમ શોભા આપે, અને કની નીચે જ્યારે આવે તો આ અક્ષરને કને પણ ઉઠાવી દે. તો જેના પર રામજીની કૃપા હોય, જે રામ નામ ધારણ કરે, એ જગતના ભોગ વિલાસથી ઉપર ઉઠી જાય, પ્રભુ નામની અંદર, પ્રભુ ભક્તિની અંદર ડૂબતો જાય. તો કે છે આ જ એ નામની મહિમા છે. એટલું જ નહીં, સમુજિત સરિસ નામ અરુનામી, પ્રીતિ પરસ્પર પ્રભુ અનુગામી. દેખો, નામ અને નામી બંને એક જ છે, અલગ નથી. રસ્તા પર કોઈ ચાલતું જતું હોય અને આપણે તરત બૂમ પાડીએ, હે રવજીભાઈ, તો તરત ઊભા થઈ જશે. રવજીભાઈ કેવું, આમ નામ 3 અક્ષરનું, પણ ઊભા કેમ કોણ રહી જશે? આખા 6 ફૂટના વ્યક્તિ ઊભા રહી જશે. તો નામ અને નામી એ બંને અલગ નથી. સમુજિત સરિસ નામ અરુનામી, પ્રીતિ પરસ્પર પ્રભુ અનુગામી. જેમ સેવક અને સ્વામીની પ્રીતિ છે ને, એવી જ રીતે નામ અને નામીની પ્રીતિ છે. જેમ સેવક કોની પાછળ જાય? સ્વામીની પાછળ. એમ જેમ નામ લઈએ તો જે નામીનું નામ છે એની પાછળ આપોઆપ ગતિ થઈ જાય. નામ રૂપ દુઈ ઈસ ઉપાધિ, અકથ અનાદિ સુસામુજી સાધી. કે જે નામ અને રૂપ જે છે એ બંને ઈશ્વરની ઉપાધિ છે. ખરેખર અકથ અનાદિ, એની મહિમા આપણે કહી નથી શકતા. એ અનાદિ છે. ક્યારથી શરૂ થયું ભગવાન નામ? ખબર નહીં. ભગવાન નામની મહિમા ખબર નહીં. અનાદિ, સદા સદા કલ્યાણ કરવા વાળી છે.
સુસામજી સાધી. અને આ બંનેને આપણે અવર્ણનીય રીતે એમનું સ્વરૂપ ઓળખાઈ દે છે. જો નામ લઈએ ને તો નામી ઓળખાઈ જાય એવા પ્રકારની મહિમા છે. રામ 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 નામ લેતા લેતા રામની ઓળખાણ પણ થઈ જાય. આપણે કોઈ પણ અજાણ્યા ગામમાં જતા હોય અને ત્યાં આપણે કોઈને શોધતા હોય તો આપણે શું કહીએ? કોઈને પણ પૂછીએ શું કહીએ? ભાઈ રવજીભાઈનું ઘર ક્યાં છે, એમ જ પૂછીએ ને. તો નામથી પછી એના ઘર સુધી પહોંચી જવાય કે ના પહોંચી જવાય? અને એના ઘરમાં પહોંચી અને 7 જણા ઊભા હોય અને ત્યાં આપણે શું કહીએ? તમારામાંથી રવજીભાઈ કોણ? તો એ વ્યક્તિથી મુલાકાત થઈ જાય કે ના થઈ જાય? કેવળ નામથી આખી દુનિયાભરમાં એ વ્યક્તિ ક્યાંય હશે આપણે શોધી શકીશું. નામની એવી મહિમા છે. તો કે છે કો બડ છોટ કહત અપરાધુ સુની ગુણ ભેદ સમજીએ સાધુ. દેખો નામ અને નામીમાં કોણ મોટું કોણ નાનું એવું કહી નથી શકાતું. બંને વંદનીય છે, બંને સદાય આગળ જાય છે, બંનેની મહિમા એક સરખી ગવાય છે. કોઈને નાના ના કહેવાય, કોઈને મોટા ના કહેવાય. તો કે છે દેખીએ અહીં, છતાં હું કહું છું, દેખીએ અહીં રૂપ નામ આધીના, રૂપ જ્ઞાન નહીં નામ વિહીના. તો કે છે ખરેખર રૂપ છે નામને આધીન છે, કારણ કે નામ વગર ઓળખાણ થઈ શકતી નથી. તો કે છે રૂપ દેખાવામાં આ વ્યક્તિ છે એવી ઓળખાણ નામ લીધા વગર થતી નથી. તો રૂપની ઓળખાણ નામથી જ થાય છે. રૂપ જ્ઞાન નહીં નામ વિહીના. રૂપનું જ્ઞાન નામ વગર થઈ શકતું નથી. રામજી સામે આવે પણ કોઈ ઓળખાવે તો ખરા? આપણી સામે ચિત્ર હોય, નાના બાળકની સામે આપણે લઈ જઈએ, આપણે તો બધાને ખબર આ રામજી છે. બાળકને તમે અહીં ઊભું રાખી દો અને પછી એને કહો કે દેખો નમસ્કાર કરો, તો બાળક પૂછ્યા કોણ છે? તો આપણે કહીશું આ તો રામજી છે. રૂપની ઓળખાણ નામથી જ થાય છે. તો કે છે નામ રૂપ ગતિ અખત કહાની. આ બંનેને સમજી લો, બંનેમાં નાના મોટાપણું કંઈ નથી, છતાં રૂપ નામને આધીન છે. रूप विशेष नाम बिनु जाने, करतल गत न पर ही पहचाने. सुमिरिय नाम रूप बिनु देखे, आवत हृदय स्नेह विशेषे. પણ સાથે એક વિશેષતા પણ છે કે રૂપ તો નામને આધીન છે, પણ કદાચ રૂપની ખબર ન હોય, રામજી કેવા દેખાય છે ખબર ના હોય, પણ જો રામ 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 નામ લેતા જશો તો એક દિવસ એ રૂપ પણ પ્રગટ થઈ જશે. એમનું નામ જ લેતા જશો, એમની કોઈ ઓળખાણ નહીં હોય, છતાં એ નામની અંદર એવી મહિમા અંદર ગરહિત છે, છુપાયેલી છે કે નામી સુધી પહોંચાડી જ દેશે. નામ રૂપ ગતિ અખત કહાની, સમુજત સુખદ ન પરતી બખાની. આમ નામની મહિમા સુખ આપનારી છે. ખરેખર એના વખાણ કેટલા કરીએ એ ખબર નથી, જેટલા કરીએ એટલા ઓછા. અગુણ સગુણ બીચ નામ સુસાખી, ઉભય પ્રબોધક ચતુર દુભાષી. એ કે છે નિર્ગુણ અને સગુણ વચ્ચે કોઈ સેતુ હોય, કોઈ લાઈન હોય, કોઈ ઓળખાણ હોય, કોઈ માધ્યમ હોય તો એ છે રામ નામ. એ છે નામ, જેનાથી સગુણ અને નિર્ગુણ બંને વચ્ચે આપણે સંતુલન સાધી શકીએ, ઓળખાણ કરી શકીએ. તો કે છે આ બંને વચ્ચે નામ જ છે. પરમાત્માને નિર્ગુણ નિરાકાર તરીકે ઓળખો, સગુણ સાકાર તરીકે ઓળખો, પણ એ બંને ઓળખાણમાં વચ્ચે નામને રાખવું જોઈશે. નામ વગર કાર્ય સિદ્ધ થશે નહીં. ઉભય પ્રબોધક ચતુર્દુભાષી. આ બંનેનું યથાર્થ જ્ઞાન કરાવનાર ચતુર્દુભાષીઓ કોણ છે? શ્રી રામ રામ રામ, શ્રી રામ રામ રામ, શ્રી રામ રામ રામ. આ રામનું નામ જ છે એ ચતુર્દુભાષીઓ છે, અને એનાથી આગળ આપણે આવતી વખતે વાત કરશું. ઓમ સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતો નિરામય, સર્વે ભદ્રાણી પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. ઓમ અસતો મા સદ્ગમય, તમસો મા જ્યોતિર્ગમય, મૃત્યોર્મા અમૃતમ ગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે, પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.